ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલના 85મા જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલા કુબેરેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, પાટણ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જલુજી ઠાકોર તેમજ નિકુલભાઈ પટેલ, બબલદાસ પટેલ, ઉમેદસિંહ સોલંકી, વિપિનભાઈ પટેલ, મંદિર સેવક દાદુજી દરબાર, તેજસ બારોટ સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ. 11/2025 રોજ આ પવિત્ર જગ્યા કુબેરેશ્વર મહાદેવ એ સિદ્ધિ સરોવરની બાજુમાં આવેલ કુબેરેશ્વર મહાદેવમાં આજે આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, રાજ્યપાલ મહામહિમ ઉત્તર પ્રદેશ અને આપણા સૌના માતૃતુલ્ય પાટણમાં 10 વર્ષ સુધી જેને જનપ્રતિનિધિ તરીકે ખૂબ સારી સેવા આપી હતી એવા આપણા સૌના આદરણીય વંદનીય માતૃતુલ્ય બેન શ્રી આનંદીબેનના 85મા જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને બેનના જે ખૂબ નજીક હતા અને બેનની સાથે હંમેશા ખૂબ લાગણી રાખતા હતા એવા અનેક કાર્યકર્તાઓએ ભેગા થઈને આજે કુબેરેશ્વર મહાદેવમાં એમના 85મા જન્મદિવસ નિમિત્તે અહીંયા હવન કર્યો. હવનમાં આનંદીબેન એ ભવિષ્યમાં આજે 85 વર્ષે પણ ખૂબ જ્યારે સારું કામ કરતા હોય ત્યારે હજુ પણ એ દેશની ખૂબ સારી સેવા કરે, દીર્ઘ આયુષ્ય પર સારી તંદુરસ્તી રહે અને જેમ આપણા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દેશની અને વિદેશમાં જેમ ડંકો વગાડી રહ્યા છે એમ પણ આનંદીબેન ઉત્તર પ્રદેશમાં સારું કામ કરે છે અને એમના થકી, એમના વિચારો થકી આખા બીજા પણ રાજ્યના લોકો, બીજા રાજ્યના રાજ્યપાલો પણ એ રીતે જ કામ કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ આજે આ હવન નિમિત્તે માતાજીને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, કુબેરેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ કે આનંદીબેનને ખૂબ દીર્ઘાયુ જીવન આપે, ખૂબ સારું જીવન આપે, તંદુરસ્ત જીવન જીવે, દેશની સેવા કરે, આ રાજ્યની સેવા કરે અને પાટણ તરફ પણ એમની જે લાગણી વર્ષો સુધી રહી હતી એ લાગણી આજે પણ રહે એવી આ તબક્કે હું ભગવાનને કુબેરેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું.